ધીરેન રાધેજા ઓફિશિયલી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને થોડી પળો ખુશીઓથી ભરો. ટીડિંગ. અરે દીકરી રેણુકા, આજે તને જોવા જીતું આવવાનું છે. એમાં તો તું સવારથી કામ કર્યા જ કરે છે. જરાક તો ઝડપીને બેસ, થાકી જઈશ બેટા. અરે કાકા, મહેમાન આવવાના હોય કે ના આવવાના હોય, પણ ઘરની સાફ સફાઈ તો રાખવી પડે ને. ચલો ઊભા થાવ ત્યાંથી. અરે કેટલી વાર ઊભો કરીશ બેટા? હમણાં ત્યાં બેઠો તો ત્યાંથી ઊભો કર્યો, ત્યાંથી અહીં બેઠો ત્યારે અહીંથી તું ઊભો કરો. ઊભા થાવ ને મને સાફ કરવું છે ઘર. ચલો. હવે અહીંયાથી તો ઊભો નહીં કરું ને દીકરી. ના, અને હું સાસરે જતી રહીશ ને પછી તમને કોઈ હેરાન નહીં કરે. દીકરી, તું સાસરે જઈશ ને પછી અંતર સૂંદું થઈ જશે અને હું એકલો પડી જઈશ. જો તારા કાકી જીવતા હોત ને તો તને સાસરે ભણાવવાનું એટલું દુઃખ ન થાત. અમે ડોશી એકલા જીવી લેતા. પણ વાંધો નહીં દીકરા, આ મેં પરણીને તું ક્યાં દૂર જવાની છે? આ શહેરમાં જ રહેવાની છું ને. ઈચ્છા થશે ત્યારે તને મળવા આવી જઈશ. બચપનમાં જ મારા મમ્મી પપ્પા ગુજરી ગયા હતા. તમે જ મને ઉછેરીને મોટી કરી છે. ક્યારેય મમ્મી પપ્પાની ખોટ તમે મને સારવા નથી દીધી. એક દીકરી કરતાં પણ વધારે તમે મને પ્રેમ આપ્યો છે. તો તમને છોડીને જવાની મારો કેમ જીવ ચાલશે? ચલ હવે રડવાના બેસી પડતી. ઊભી થા, મહેમાન આવતા જશે. મારા ભાઈ અને ભાભીના અવસાન થયા બાદ આ રેણુકાને ભણાવીને મેં મોટી કરી અને સારી નોકરી લગાડી. એ લગ્ન કરીને સાસરે જતી રહેશે તો હું મારું ગુજરાન કઈ રીતે ચલાવીશ? હું ક્યાંથી પૈસા લાવીશ? મારી તો નોકરી છૂટી ગઈ છે અને હા, થોડી ઘણી બચત છે તો આ લગ્નમાં વપરાઈ જશે. પછી મારું શું થશે? હે ભગવાન. આવો, જય શ્રી કૃષ્ણ. બેસ. જી. રેણુકા, પાણી લાવજે. ચા કોફી લેશો કે ઠંડુ? નહીં, રેણુકાને ખબર જ છે કે મને ચા કોફીની કોઈ આદત નથી અને ચા કોફીમાં શું સમય બગાડવાનો? એના કરતા વાતો કરીએ તો વધારે મજા આવશે. આજે તમારી જોડે બેસવાની બહુ મજા આવી. તમે મજાક બહુ સારી કરી લો છો. થેન્ક યુ. તમારે બંનેને કોઈ વાતચીત કરવી હોય તો કરી લો. અરે ના રે વડીલ, અમે તો અવારનવાર મળતા જ હોઈએ છીએ. પણ મારે કરવી છે. નો પ્રોબ્લેમ. ચાલો. થઈ ગઈ વાતચીત? જી. તો હવે હું રજા લઉં? જી. રેણુકા, આમને દરવાજા સુધી હું મૂકી આવું. ચાલો. બાય. ચાલો તો હું રજા લઉં. ઉભા રહો, મારે તમારી સાથે થોડીક વાત કરવી છે. બોલો ને વડીલ. તમારું ને રેણુકાનું પાકું થાય એ પહેલાં હું તમને કંઈક જણાવી દેવા માગું છું. બોલો વડીલ, શું કહેવા માંગો છો? જુઓ, રેણુકાને ઘરનું એક પણ કામકાજ કરતાં આવડતું નથી. એને કચરો વાળતા પણ આવડતું નથી અને વાસણ પણ માંજતા આવડતું નથી. અને એના સ્વભાવ વાતમાં ચીડાઈ જાય છે અને ગમે ત્યારે કોઈની સાથે ઝઘડો કરી બેસે છે. તો હવે તમે જ કહો, મારે શું કરવાનું? આ બધા જ કામ તમારે જાતે કરવાની તૈયારી હોય ને તો સપ્પણની હાથ પાડ દો, નહીં તો ચોખ્ખી ના પાડી દેજો. ઠીક છે, તો હું તમને વિચારીને 2 દિવસમાં જવાબ આપીશ વડીલ. ઠીક છે. જય શ્રી કૃષ્ણ. શું જવાબ આપશે? ના જ પાડવાનો છે. અને આ રેણુકા તો મારા ગળપણની લાકડી છે, લાકડી. અને જ્યાં સુધી મારું ચાલશે ને ત્યાં સુધી આનું ક્યાંય ગોઠવાવા નહીં દઉં.
રેણુકા, અરે જીતુનો કઈ ફોન આવે? ના કાકા, મને તો કોઈ ફોન નથી આવ્યો. તમને કોઈ ફોન આવે છે? ના, મારા પર પણ ફોન નથી આવ્યો. પણ જતાં જતાં એટલું કહીને ગયો હતો કે 2 દિવસમાં હું વિચારીશ અને પછી જવાબ આપીશ. પણ જો રેણુકા, મને લાગે છે કે તારી સાથે લગ્ન કરવામાં એને હવે કોઈ ઇન્ટરેસ્ટ નથી. એણે તારી સાથે ફક્ત હરવા ફરવા માટેના જ સંબંધો રાખવા છે. ના કાકા, જીતુ એવો છોકરો નથી. જોઈએ હવે, 2 દિવસ તો પૂરા થવા આવ્યા છે. હવે એનો ફોન આવે છે કે નહીં? એનો જ ફોન. હેલો, હલો, જય શ્રી કૃષ્ણ. જીતુ બોલું છું. સગપણની ના પાડવા માટે ફોન કર્યો છે ને? ના, મને તમારી બધી જ શરતો મંજૂર છે. હે, એટલે તમે જાણી જોઈને કૂવામાં પડવા માંગો છો? તમે એવું સમજી શકો છો. મને તમારી બધી શરતો મંજૂર તો છે જ, સાથે સાથે તમારી દીકરી રેણુકાએ જે શરતો મૂકી છે ને એ પણ મને મંજૂર છે. મારી દીકરીએ એને શી શરતો મૂકી છે? તો સાંભળો. જીતુ, આપણી સગાઈ તો નક્કી થઈ જ ગઈ છે. કાલે આપણા લગ્ન પણ થઈ જશે. લગ્ન પછી મારા કાકા એકલા પડી જશે. તને તો ખબર જ છે, મમ્મી પપ્પાના ગુજર્યા પછી મારા કાકાએ જ મને ઉછેરીને મોટી કરી છે, ભણાવી ગણાવી અને સારી નોકરી પણ એમને જ અપાવી છે. અરે ગાંડી, તારા કાકા એ મારા કાકા જ છે ને. આપણે બંને સાથે મળીને એમને સાચવીશું. જીતુ, મારા કાકા બહુ જ સ્વમાની છે. એ આપણી સાથે રહેવા માટે ક્યારેય તૈયાર નહીં થાય. અને હું તને પણ સારી રીતે ઓળખું છું. તું પણ ઘર જમાઈ બનીને રહેવા તૈયાર નહીં થાય. તારે શું કરવું છે એ તું મને કહે. જીતુ, હું એવું ઈચ્છું છું કે આપણા લગ્ન પછી પણ હું મારા કાકાને મારો અડધો પગાર આપું. બસ આટલી જ વાત. અરે અડધો શું કામ, પૂરેપૂરો પગાર આપી દેજે. બસ હવે ખુશ? તને તો ખબર જ છે કે મારી પ્રાઇવેટ નોકરી છે, એ ગમે ત્યારે છૂટી શકે છે. પછી મારા કાકાનું શું? જો રેણુકા, તું આમ ગોળ ગોળ ફેરવ્યા વગર તું મને સીધે સીધું કે, દિલ ખોલીને વાત કર કે તું શું કરવા માંગે છે. જીતુ, હું ઈચ્છું છું કે કાકાના નામ ઉપર 10 લાખ રૂપિયા ફિક્સ ડિપોઝિટમાં મૂકું. 5 લાખ રૂપિયાની વ્યવસ્થા હું ગમે તેમ કરીને કરી દઈશ. 5 લાખ રૂપિયાની વ્યવસ્થા તારે કરવી પડશે. ઠીક છે, હું કરી દઈશ. હવે બોલ. થેન્ક યુ સો મચ જીતુ. તે મારા મનનો બહુ મોટો ભાર ઓછો કરી નાખ્યો. થેન્ક યુ નહીં. ચાલ. મારી દીકરી રેણુકા મારી આટલી બધી ચિંતા કરે છે અને હું સ્વાર્થી એના પગારની લાલચમાં એનું શક પણ ક્યાંય થવા નહોતો દેતો. હું નીચ છું, હરામી છું, પાપી છું. ભગવાન મને ક્યારેય માફ નહીં કરે, ક્યારેય માફ નહીં કરે. ના વડે એવું ના બોલશો. હું સમજુ છું તમારી વ્યથાને. તમારી પાસે નોકરી નથી, તમે નિવૃત્ત છો, તમારી પાસે આવકનો કોઈ સ્ત્રોત નથી અને આખું જ ઘર રેણુકાના પગાર ઉપર ચાલે છે. એટલે આવા સમયે અસલામતીની લાગણી અનુભવાય એ એક સામાન્ય બાબત છે. જો આવી બધી ખબર મારી રેણુકાને પડશે તો એને બહુ મોટો આઘાત લાગશે. રેણુકાને આ વાતની ખબર નહીં પડે. અને હા વડી, આપણા બંનેની વચ્ચે જે કંઈ વાતચીત થઈ છે ને એ આપણા બંને વચ્ચે જ રાખજો, જેથી એકબીજાનું માન મર્યાદા જળવાઈ રહે. જી. અરે કાકા, કોની સાથે વાત કરો છો? અને તમે રડો છો કેમ? શું થયું? આ તો જીતુ કુમારનો ફોન આવ્યો હતો. એમણે લગ્નની હા પાડી એટલે હરખના આંસુ આવી ગયા. શું કાકા, તમે પણ મને ડરાવી દીધી. જોયું દોસ્તો, આપણા સમાજમાં આપણી આજુબાજુ આવી ઘણી બધી ઘટનાઓ બનતી હોય છે અને સમાજમાં દરેક વ્યક્તિ પોતે સ્વમાન ભેર જીવવા માંગતો હોય છે. અને દોસ્તો, આવી બધી ઘટનામાં કોઈનો વાંક નથી હોતો, માત્ર ને માત્ર પરિસ્થિતિનો વાંક હોય છે. હાય વિનય. હાય ઉર્વી. અરે પારુલ, આવ આવ બેસ. શું ચાલે છે? બસ જો આ બેઠા બેઠા ઉર્વી સાથે ગપ્પા મારું છું. વિનય,
જો હું સેન્ડલ લાવી, કેવા છે? અરે વાહ, સરસ છે. મોંઘા લાગે છે. હા, 2000ના છે. મેં પપ્પાને બહુ ના પાડી કે નથી લેવા પપ્પા, પણ પપ્પાએ મને લઈ આપ્યા. એમાં કંઈ કહેવાની જરૂર નથી, મારા પણ 2000ના જ છે. અરે ઉર્વી, તું આટલી બધી અકડી કેમ જાય છે? એ તો ખાલી જસ્ટ વાત કરે છે. એ વાત નથી કરતી, એ મને જલાવવા માટે કહે છે. અરે યાર ઉર્વી, તને મારાથી પ્રોબ્લેમ શું છે? જ્યારે હોય ત્યારે તું ઝઘડો કરવાનો બહાના શોધતી હોય છે. મને પ્રોબ્લેમ એ છે કે તું મારો બોયફ્રેન્ડ છીનવવા માટે આવી ગઈ છે. એ હલો, તું બોયફ્રેન્ડની ક્યાં વાત કરે છે? હું તો તને ફ્રેન્ડ પણ નથી માનતો. આ તો ઠીક છે કે અહીંયા નજીક રહીએ છે તો આપણે હાય હેલો થાય છે, બાકી આવા ખોટા વહેમ મગજમાંથી કાઢી નાખજે પ્લીઝ. વિનય, આ તું શું કહે છે? આ ચાપલીની સામે તું મને ઉતારી પાડવા માંગે છે? અરે યાર, મારે તારી સાથે કોઈ સંબંધ છે જ નહીં, તો પછી ના જ પાડું ને. એમાં ઉતારી પાડવાની વાત ક્યાં આવે છે? મને તો ખબર જ હતી આ તને મારાથી છીનવી જ લેશે. જો ઉર્વી, વિનય ના તો મારો બોયફ્રેન્ડ છે ના મારો ફ્રેન્ડ છે. અમે એક ક્લાસમાં ભણીએ છીએ એટલે હાય હેલો કરીએ છીએ. આ તારા મગજમાં જે કંઈ પણ છે ને પ્લીઝ એ કાઢી નાખજે. વિનયની અને મારી વચ્ચે એવા કોઈ સંબંધ નથી. ઉર્વી, આજ સુધી હું અને પારુલ જસ્ટ ફ્રેન્ડ હતા, ખાલી ફ્રેન્ડ. પણ જો તને આટલી બધી જલન થતી હોય ને તો સાંભળી લે કે આજથી ને અત્યારથી હું પારુલને મારી ગર્લફ્રેન્ડ બનાવું છું. તારથી થાય કરી લેજે. મને તો ખબર જ હતી, આને તો હું જોઈ લઈશ. વિનય, જો હું આ પ્રેમ બેમના લફડામાં નથી પડવા માંગતી. મારે ભણવાનું છે અને હું અત્યારે ફક્ત ભણવામાં ધ્યાન આપવા માંગુ છું. અરે પારુલ, હું પણ ક્યાં બધા લફડામાં પડવા માંગુ છું, પણ આટલી બધી જલન શું કા કરતી છે? તે જોયું નહીં કેટલી બળી એ? એક વાત કહું વિનય, હા. મને લાગે છે તારા પાછળ એકદમ પાગલ છે. અરે પણ હું નથી ને યાર. ચાલ હવે. પારુલ, ઓ બેટા, હા પપ્પા. આવ તો યાર બેટા. બેસ. બેટા, ગઈકાલે કોલેજમાં તું જેની સાથે બેઠી હતી એ છોકરો કોણ છે? અરે પપ્પા, એ તો મારો ક્લાસમેટ વિનય છે. બેટા, તારી બધી વાત સાચી, પણ કોઈ ક્લાસમેટ બાસમેટ કશું જ નહીં. કેવળ ને કેવળ ભણવામાં ધ્યાન આપવાનું, બરાબર છે? હા પપ્પા. તું સમજી શકે છે હું શું કહેવા માંગુ છું? હા પપ્પા. તમે પણ શું આખો દિવસ મારી દીકરીને બોલ બોલ કરો છો? એ આટલી બધી ભણવામાં તો હોશિયાર છે હે ને? ભણવામાં હોશિયાર હોય ને દીકરી, એ દરેક બાપને ગમે અને મને પણ પોસાય, પણ એ પછી થોડું તો. કેવી ચાલે છે તારી એક્ઝામની તૈયારી? બસ એકદમ ફર્સ્ટ ક્લાસ. અને તારી? બસ આપણું તો ચાલે છે. હવે તારા જેવું થોડું હોય. મને લાગે છે કે આ વખતે તું જ ટોપ કરીશ કોલેજમાં. મહેનત કરી છે તો ટોપ તો કરવું જ પડશે ને. તારું જોજો તો પેલી બડેલી આવી જો. એક કામ કરીએ, એને વધારે વાળીએ. હા. જો આવી. હાય ઉર્વી. શું કરે છે એ સેલ્ફી લે છે. નવી બળશે કે પાછા તાપું ખાક થઈ ગઈ બસ. એકલી સેલ્ફીઓ પાડતી બળી ખાક થઈ ગઈ. ખાક જબરી છે. બાકી ચલો તો પછી. હા ચલો જઈએ, ક્લાસનો ટાઈમ પણ થાય છે. બિલકુલ. હા. વિનય મારો જ હતો, પણ પેલી પારુડીએ મારાથી છીનવી લીધો. મને કેટલો પ્રેમ કરતો, અમે હરવા ફરવા જતા, કેન્ટીનમાં નાસ્તો કરતા, પણ પેલી પારુડીએ બધી જ બાજુ છીનવી લીધી. પણ હું પણ એને નહીં છોડું. એનો જે વિડીયો મેં ઉતારેલો છે ને, હું એની ફેસબુક આઈડીમાં અપલોડ કરીશ. અરે ઉર્વી, તું આ શું કરી રહી છે? તું આ વિડીયો અપલોડ કરીશ ને તો એની જિંદગી બરબાદ થઈ જશે. એ લોકોને મોઢું બતાવવા લાયક નહીં રહે. એમાં કંઈ ખોટું નથી. એને મારી સાથે ગદ્દારી કરે છે તો હું પણ એની સાથે ગદ્દારી કરીશ.
પારુલ આવી? પારુલ આવી કે નહીં? ના એ કોલેજ ગઈ છે હજી. અરે મેં એને હમણાં જ ફોન કર્યો છે કે તું તાત્કાલિક ઘરે આવ. શું થયું પણ? શું થયું નહીં આ જો તું. આ જો. અને શું લખ્યું છે? હા, વંચાય છે તને? એમાં લખ્યું છે કે હું અને વિનય એકબીજાને ખૂબ જ પ્રેમ કરીએ છીએ અને ટૂંક સમયમાં લગ્ન કરવાના છે. હમણાં અઠવાડિયા પહેલા જ મેં એને કહ્યું છે કે કોલેજ સીધા જવાનું, સીધા ઘેર આવવાનું, કોઈ જ આડા અવળા ધંધા નહીં કરવાના, ભણવામાં ધ્યાન રાખો. અને આ મારે જોવાનું. તમે શાંત થાવ. પપ્પા ના પપ્પા, આ બધું ખોટું છે. કોઈએ મારા વિશે ષડયંત્ર રચ્યું છે. મમ્મી, હું સાચું કહું છું. કોઈ જ ષડયંત્ર નથી. આ તારું જ આઈડી છે ને? હે? હા પપ્પા, પણ તમે સમજો છો એવું કંઈ જ નથી. તમે શાંત થાવ. જા બેટા તું અંદર જા. તું એને બહુ છાવરે છે. હલો વિનય. અરે પારુલ, તું કેમ આમ બોલે છે? કેમ તારો અવાજ ગભરાયેલો લાગે છે? વિનય, આપણે ઉર્વીને ચીડવવા માટે જે મસ્તી કરતા હતા ને બાકડા પર બેસીને, એણે આપણો વિડીયો બનાવી લીધો અને મારું ફેક આઈડી બનાવીને એ વિડીયો ઇન્સ્ટા અને ફેસબુક પર વાયરલ કરી નાખ્યો છે. શું? ઉર્વીએ આપણો વિડીયો ઉતારી લીધેલો? એણે તો મને ક્યાંયની નહીં રાખી અને એટલું ખરાબ લખ્યું છે ને એણે. હવે મારી પાસે બીજો કોઈ રસ્તો નથી. પારુલ, તું રડીશ નહીં. હું કંઈક રસ્તો કાઢું છું અને આવું છું. ચાલ. ના, હું હવે આપઘાત કરી લઈશ. અરે ના ના, પ્લીઝ હલો. અરે તું આવું ના કર, હું આવું જ છું, અત્યારે જ આવું છું. તું કોઈ પણ આડું અડું પગલું ભરતી નહીં, પ્લીઝ. હું આવું છું. ચાલ, તું ચિંતા ના કર. ઉર્વીનો ફોન. હલો ઉર્વી. હલો પારુલ, કેવો લાગ્યો વિડીયો? મને બરાબર ઉતારતો તો આવડે છે ને? ઉર્વી, તે તો મારી જિંદગી બરબાદ કરી નાખી. મેં તો તારી જિંદગી બરબાદ નથી કરી, આબાદ કરી દીધી છે. અરે હા, તારા મમ્મી પપ્પાને કહેવું નહીં પડે કે તું વિનયને પ્રેમ કરે છે. વિડીયો જોઈને જ ખબર પડી જશે કે તું વિનયને પ્રેમ કરે છે. પછી શું, તારા મમ્મી પપ્પા વિનય સાથે તારા લગ્ન કરાવી દેશે. ખુશ ને? ત્યાં સારું નથી કર્યું ઉર્વી. હવે મારી પાસે આપઘાત સિવાય કોઈ રસ્તો નથી રહ્યો. હું હવે આપઘાત કરું છું ઉર્વી. ના ના પારુલ, એવું ના કરતી તું. હું અત્યારે જ ડિલીટ કરું છું વિડીયો. પારુલ ક્યાં છે? પારુલ એ રૂમમાં છે ને, પણ શું થયું છે? આત્મહત્યા કરવા જઈ છે. પારુલ, બેટા ખોલ. બેટા. શું કરે છે તું આ? બેટા. હે બેટા, તું આ શું કરી રહી હતી? હે? તને ભાન પડે છે કે? તું કે કઈ ગાને? પપ્પા, મમ્મી, મેં કંઈ જ ખોટું નથી કર્યું. હા, સાચું કહે છે વડીલ. આનો કોઈ દોષ નથી. પારુલ બિલકુલ નિર્દોષ છે. આ બધાનું કારણ હું જ છું. અને થોડો દોષ ઉર્વીનો પણ. અમે તો ખાલી રમત કરતા હતા, પણ રમતમાં આવું ગંભીર પરિણામ આવશે એવી મને કલ્પના નહોતી. જોયું ઉર્વી, જો હમણાં થોડું લેટ થયું હોત આવવામાં તો શું પરિણામ આવત? માનું છું કે એક તરફી પ્રેમ તને હશે, પણ સામેવાળાની લાગણી તો જોવાની કે નહીં? કોઈનો જીવ જતો રહે. સારું બેટા, શાંત થઈ જા. હા બેટા, જો જાગ્યા ત્યાંથી સવાર. હા, અને હા વડીલ, મારા અને પારુલના સંબંધો ભાઈ બહેન જેવા પવિત્ર છે. તમે જે વિડીયોમાં જોયું ને, એ ખાલી અમે આને ચીડવવા માટે કરતા હતા. અને આ એવી હોશિયાર કે એણે વિડીયો ઉતારી લીધો.